નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. રાહુલ ગાંધી ગુજરાતમાં 3 દિવસમાં 7 જાહેર સભાઓને યોજશે. પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસને હવે આખરી ઓપ આપશે. તો જે સમાચાર વિગતવાર તો ગુજરાત રાજ્યમાં 23મી એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા સત્તાધારી પક્ષ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. દ્વારકા વિધાનસભાની બેઠકને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશ સાથે ભાજપના ઉમેદવારે પોતાના પદનો ત્યાગ કરવો પડશે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ મહત્વની પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા મેરામણભાઈ આહિરે ભાજપના ધારાસભ્ય પબુભા માણેકની 2017માં વિધાનસભામાં થયેલ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી સમયે પબુભા માણેકે નોમિનેશન ફોર્મમાં પોતાની વિધાનસભા બેઠક દ્વારકાનો ઉલ્લેખ કરતા જ ભૂલી ગયા હતા. છતાં ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી ફોર્મ માન્ય રાખ્યું હતું. બાદમાં વિધાનસભાના રિઝલ્ટને મેરામણભાઈ આહિરે પડકાર્યું હતું. હાઈકોર્ટના આદેશ બાદ ભાજપના ધારાસભ્ય પબુભા માણેક આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે અને આ મુદ્દે તેમને ન્યાય મળશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો. 2017ની ચૂંટણી હાઈકોર્ટે રદ કરી છે. માઇનર એક છતી હશે કદાચ, અમારા હિસાબે તો નથી, પરંતુ અમે ત્યાંથી સંતોષ ન થતા સુપ્રીમ કોર્ટમાં જ અમારું દાખલ કરશું. અમને અહીંયા ચોક્કસ ન્યાય મળશે. ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશ સાથે ભાજપના ઉમેદવાર પબુભા માણેકે પોતાના પદનો ત્યાગ કરવો પડશે. તો ચૂંટણી રદ કરવા મામલે રાજ્ય ચૂંટણી પંચના અધિકારીએ હાલમાં આ મામલે મૌન સેવ્યું છે અને જણાવ્યું છે કે આજે અમને આ અંગેનો ઓર્ડર મળ્યા બાદ કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલીશું. દ્વારકા વિધાનસભા મત વિભાગના સંદર્ભમાં અત્યારે જે ન્યૂઝ આવી રહી છે એના સંદર્ભમાં જણાવવાનું કે આ બાબતમાં ઇલેક્શન પિટિશન થયેલી હતી અને અમારા એડવોકેટના જણાવ્યા પ્રમાણે આ ઇલેક્શન સેટ એસાઇડ હાઈકોર્ટે કરેલ છે. સાંજે આ અંગેનો ઓર્ડર અમને મળશે અને ઓર્ડર મળેથી અમે ઇલેક્શન કમિશનને મોકલી આપીશું. આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું, નામદાર હાઈકોર્ટે આ મામલે ઐતિહાસિક ચુકાદો આપી પબુભા માણેકની ઉમેદવારીને રદ કરાવી છે. પબુભા માણેકે પોતાના ઉમેદવારી પત્રમાં જે વિગતો ખાનાપૂર્તિ નહોતી કરી અને ત્યાં એમને ઉલ્લેખ નહોતો કર્યો, તેના આધારે અમે જે તે સમયના તે વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારી સમયે ફોર્મ ચકાસણી વખતે વાંધો લીધો હતો. એન કેન પ્રકારે તે સમયે કોઈ દબાણ હશે, અન્ય કારણો હશે, પણ એના કારણે તે રિટર્નિંગ ઓફિસરે અમારી જે વાંધો હતો અને અમારી સાચી વાત હતી તેને ગ્રાહ્ય રાખી નહોતી. સમગ્ર બાબતને લઈને કોંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ ગોરિયાએ નામદાર વડી અદાલતમાં સમગ્ર બાબતે અરજી કરી હતી. સમગ્ર પુરાવા તપાસતા અને જે તે સમયે ભાજપના ઉમેદવારે રજૂ કરેલું ફોર્મ, ઉમેદવારી પત્રક, તેના પુરાવા અને એ બાબતોને ધ્યાનમાં લઈને નામદાર વડી અદાલતે આજે ચુકાદો આપ્યો છે, ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને વિધાનસભાની ચૂંટણી રદ કરવામાં આવી છે. એ જ દેખાડે છે કે જે તે સમયે વહીવટીતંત્ર ઉપર દબાણ હશે. ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરી રાખીને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને હેરાન કરવા, તેમનું સભ્યપદ રદ કરવું. તાલાલામાં એ ભગવાનભાઈ બારડના કેસમાં આપણે સૌએ જોયું છે કે સ્પીકરની જ્યાં અધ્યક્ષની સત્તા નથી ત્યાં પણ તેમને પોતાની રીતે ચુકાદો કરીને ગેરલાયક ઠેરવાતા સુપ્રીમ કોર્ટે પેટા ચૂંટણીને રદ કરી એના જાહેરનામાને અને ત્યારબાદ નામદાર વડી અદાલતે આજરોજ દેવભૂમિ દ્વારકાની ચૂંટણીને પણ
રદ કરી છે. એ જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી વહીવટીતંત્ર ઉપર અહંકારમાં, સત્તાના મદમાં ગેરરીતિ, કિન્નાખોરી, કાવતરા કરે છે. મહત્વનું છે કે પબુભા માણેક આ બેઠકમાં 7 વખતથી જીત મેળવી રહ્યા છે, જ્યારે ભાજપમાં રહીને સતત ત્રીજી વખત અજય રહ્યા હતા. તો દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને દ્વારકા કોંગ્રેસે આવકાર્યો છે અને પાર્ટી કાર્યકરોએ ફટાકડા ફોડીને આની ઉજવણી કરી હતી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર કોંગ્રેસના કાર્યકરોએ ચોકીદાર ચોર હૈ, સત્યમેવ જયતે ના નારા લગાવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા કેસ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે મીડિયા દ્વારા હાઈકોર્ટના ચુકાદા અંગેની જાણ થઈ છે, પરંતુ ચુકાદાની કોપી મળે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ વહેલી તકે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવશે. ત્યારે અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. આજે હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે, મીડિયા દ્વારા જે સાંભળ્યું છે, ચુકાદાની કોપી તો સાંજે આવશે, પણ કંઈક ફોર્મમાં ટેકનિકલી વસ્તુના આધાર ઉપર ચુકાદો છે, એનો પૂર્ણ અભ્યાસ કરીને તુરંત સુપ્રીમમાં આ અંગેની રીટ પિટિશન અપીલ કરવામાં આવશે અને અમને પૂર્ણ કાયદામાં, ન્યાયતંત્રમાં ભરોસો છે. સુપ્રીમમાં અમે ન્યાય મેળવીશું. 2017માં થયેલી વિધાનસભાની ચૂંટણીનું દ્વારકાના પરિણામ પર હાઈકોર્ટે ફટકો મારીને પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કરીને ભાજપને લપડાક મારતા નેતા વિપક્ષના પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે લોકશાહીને ન્યાયતંત્રએ જીવંત રાખી છે. દેશના સંવિધાનની અધિકાર યાત્રાએ દેશ સહી પરંતુ અંધેર નહીં તેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે સત્યમેવ જયતે તેમણે વધુમાં કહ્યું હતું. સંવિધાનના પગથિયે સત્તાના સૂત્રો સંભાળનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુમતીમાં ભાન ભૂલી છે. આજ સત્તામાં બેસનારા લોકો દ્વારા જ સંવિધાન સાથે છેડછાડ થઈ રહી છે. આ દેશમાં લોકશાહી મરી પરવારી છે. સામાન્ય માણસના અધિકારના અવાજને સતત રૂંધવામાં આવી રહ્યો છે અને દેશમાં લોકશાહીને જીવાડવા માટે ચૂંટણીઓની પારદર્શકતા ખૂબ જરૂરી છે, પણ સત્તામાં બેઠેલા લોકોએ શામ દામ દંડ ભેદથી લોકોના જન આશીર્વાદની સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો. એને નામદાર કોર્ટે આજે ફટકો માર્યો છે. ગુરુવારે રાત્રે એસજી હાઈવે પર અમિત શાહની પાટીદાર આગેવાનો સાથે બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં થયેલી ચર્ચાનો ખુલાસો પાટીદારના અગ્રણી સી.કે. પટેલે કર્યો હતો. ત્યારે સી.કે. પટેલે પત્રકાર પરિષદ યોજતા જણાવ્યું હતું કે પાટીદારોના પ્રશ્નો અંગે અમે ચર્ચા વિચારણા કરી હતી, તેમજ તમામ પ્રશ્નોનો ઉકેલ આવે તેના માટે ભાજપે આશ્વાસન પણ આપ્યું છે. આ મુલાકાત એક શુભેચ્છા મુલાકાત હતી. આ મુલાકાતની અંદર પાટીદાર સમાજને લગતા થોડાક પ્રશ્નોની ચર્ચા થઈ. આંદોલન વખતે જે કંઈક કામો સરકારે ઘણા બધા કામો સુંદર રીતે કહ્યા પ્રમાણેના, પ્રોમિસ પ્રમાણેના આંદોલનકારીઓને સંતોષ થાય તે રીતેના કામો થયા, પણ દાખલા તરીકે ઘણા બધા પોલીસ કેસોની એક મેટર આપને કહું તો ઘણા બધા પોલીસ કેસો જે થયેલા હતા આંદોલનકારીઓની સામે, એમાં ઘણા બધા કેસોનો નિકાલ થઈ ગયો, પણ જે કંઈ થોડા ઘણા કેસો બાકી છે એના સંદર્ભે સરકારની અંદર બહુ સરસ રીતે વાત થઈ. એમને કહેવામાં આવ્યું કે આટલા કેસો બાકી છે અને સરકારનો પણ અભિગમ ખૂબ જ સારો રહ્યો. સરકારે કહ્યું કે કંઈ પણ વિષયો જે છે એ સંપૂર્ણ વિષયોને આપેલા પ્રોમિસ પ્રમાણે એને પૂરા કરવાના છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા બંદીવાન બનાવેલા 100 જેટલા ભારતીય માછીમારો વેરાવળ પહોંચ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો વહેલી સવારથી જ આતુરતાપૂર્વક તેમની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મહિનાઓ બાદ તેમના સંયોજનને મળીને આનંદની લાગણી તેમણે અનુભવી હતી. ભારતીય જળસીમા ઓળંગીને પાકિસ્તાનની હદમાં માછીમારી કરવા જતા ભારતીય માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા બંધક બનાવી લેવામાં આવે છે, તેમજ તેમની બોટ જપ્ત કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ત્યારે ભારત સરકારના અથાગ પ્રયત્નોથી 100 જેટલા ભારતીય માછીમારોને પાકિસ્તાન મુક્ત કરવામાં આવ્યા હતા, જેમાં ગીર સોમનાથ જિલ્લાના 73, નવસારીના 4, વલસાડના 2, દેવભૂમિ દ્વારકાના 8 અને યુપીના 13 માછીમારોનો સમાવેશ થાય છે. આ તમામ માછીમારો વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા હતા,
જ્યાંથી ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવ્યા હતા, તેમજ વડોદરાથી બસ મારફતે આ માછીમારો શુક્રવારે વેરાવળ આવી પહોંચ્યા હતા, જ્યાં પોલીસ તંત્ર દ્વારા તેમની ચુસ્ત તપાસ બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા, જેના પગલે માછીમારોના પરિવારમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી. આજરોજ પાકિસ્તાન સત્તાવાળાઓ દ્વારા મુક્ત કરાયેલા 355 માછીમારો પૈકીના પ્રથમ તબક્કાના 100 માછીમારોને આજે છૂટા કરવામાં આવ્યા છે. તેઓને અમારી મત્સ્યોદ્યોગની ટીમ દ્વારા અમૃતસર વાઘા બોર્ડરથી ગોલ્ડન ટ્રેનમાં વડોદરા ખાતે લાવી અને અમારી કચેરીએથી 2 બસો મોકલી વડોદરા ખાતેથી હાલ કીડીવાવ સુધી લાવી દેવામાં આવ્યા છે. તેઓનું પોલીસ વેરિફિકેશન થઈ ચૂક્યું છે. માછીમારોના છૂટા થવાથી, રિહા થવાથી તેમના પરિવારજનોમાં અનેરો આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો છે. તેઓના કુટુંબીજનો વહેલી સવારથી જ અમારા ઓફિસના કમ્પાઉન્ડમાં આવીને બેઠા છે. કેટલાકની આંખોમાં હરખના આંસુ છે. અને 7/11/2017 અમે પકડાણા હતા પાકિસ્તાનની નેવી દ્વારા, અને ત્યાંથી 17 મહિના કાઢીને પાછા ત્યાં અમે આપણા દેશમાં આવ્યા છીએ. માછીમારોના પરિવારજનો શુક્રવારે વહેલી સવારથી જ વેરાવળ ફિશરિંગ કચેરી ખાતે પહોંચી ગયા હતા. ત્યારે હાલમાં 1000 બોટો અને 700 જેટલા માછીમારો હજુ પણ પાકિસ્તાન જેલમાં છે, જેમને છોડાવવા માટે પણ સરકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વાત કરવામાં આવે તો હાલ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 100 જેટલા માછીમારોને પણ પોતાનો મતાધિકાર મળવાનો છે અને તેઓ લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બનશે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોને ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરવામાં આવે છે અને તેમને જે સીમા ઓળંગીને માછીમારી કરવા જાય છે ત્યારે તેમને બંદીવાન કરવામાં આવે છે. ત્યારે આજે 100 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ તેમના પરિવારજનો તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આપણે કંઈક જે તેમના પરિવારજનો છે તેમની સાથે વાત કરીએ. શું છે તેમના સ્નેહીજન અને તેમના આવવાથી તેમના પરિવારમાં કેવો આનંદ છે? મારું નામ યાકુબ તાલુબ બેતાર છે, બેટ દ્વારકામાં છું. આપનો કોણ માછીમાર? મારો છોકરો છે, અમારો છોકરો છે અને 16 મહિના 1 દિવસ થઈ ગયા. જી, તો આ જોડાઈ ચૂક્યા છે માછીમારજનોના પરિવારજનો કે તેમના જે 15 મહિના, 16 મહિના, 10 મહિના જેવો સમયગાળો વીત્યા છતાં આજે તેમના સ્નેહીજનો તેમને મળવાના છે. ત્યારે વહેલી સવારથી તેઓ તેની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેમને મળવાથી તેમના હર્ષના આંસુનો દરિયો વહી રહ્યો છે અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મિતેશ પરમાર, ગીર સોમનાથ. નિર્માણ ન્યૂઝે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેવા જ એક અંતરિયાળ વિસ્તારનું નામ છે ખેરકુવા ગામ. ખેરકુવા ગામના નામ પ્રમાણે કુવા તો છે, પરંતુ તે ખાલી છે. ગામની 1500 જેટલી વસ્તી છે, પરંતુ આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ચોમાસું પૂરું થતાં જ ખેરકુવા ગામના કુવા સુકાઈ ગયા છે, નદી નાળા પણ સુકાઈ ગયા છે અને ગામની નજીકની હેરણ નદી પણ સૂકી ભટ્ટ બની ગઈ છે. અને મોટામાં મોટી સમસ્યા પીવાના પાણીની છે. જો પીવાનું પાણી ન હોય તો સ્વાભાવિક છે કે સિંચાઈનું પાણી ન હોય. તેઓ ફક્ત વરસાદ આધારિત જ ખેતી કરતા હોય છે અને જો વરસાદ સારો ન થાય તો તેમને રોવાનો વારો આવતો હોય છે. ત્યારે નજીકમાંથી નર્મદાની મુખ્ય કેનાલ પર પસાર થાય છે અને તેનું પાણી પણ સિંચાઈ માટે મળતું નથી. ત્યારે આ ગામના દરેક બોર નકામા બની ગયા છે અને ફક્ત એક જ બોર ચાલે છે. તેમાં 2 બેડા જેટલું પાણી આવે છે અને ત્યારબાદ તે બંધ થઈ જાય છે. કલાકો સુધી મહિલાઓ તેની પાસે બેસી રહે છે. ફરી થોડું પાણી મળે ત્યારે આ સ્થિતિ મહિલાઓની છે. મહિલાઓની લાંબી કતારો પીવાના પાણીની સમસ્યા બતાવી રહી છે, તો મહિલાઓ પણ નેતાઓ પર આક્રોશ ઠાલવી રહી છે. 1 કલાકથી ઊભા છે અને પાણીની તકલીફ તોય પણ 1 કલાકથી ઊભા છે તોય પાણી મળે. માન એક બેડું પાણી મળે કે બેડું પાણી મેં નાય કે શું કરે, પછી છોકરોને નવડાવે કે શું કરે, આ સ્કૂલે કેરા મોકલે, પછી ખેતીનું કામ હું અમે કરીએ અને આખી રાત પાણી લીધે અમે હોતા નહીં. અને તમે સરકાર મોકલાવે દાળતા પછી 300 કે 4 ફૂટ મોકલાવે, 400 ફૂટ મોકલાવે, એની અંદર પાણી આવતું નથી અમારે. તો તમે પછી કેનાલ કોઈ જગ્યાએ સુવિધા અમારી કરો તો સારું. બધા ગામોમાં કરી દીધું, અમને કઈ સુવિધા કરી, તમે મત લેવા તો પછી તૈયાર થઈ જાય. આ ગામોમાં કઈ સુવિધા કરી નહીં અને કોઈ આવે અને પછી કરે મત લઈને પછી બધા ઘરે જ મતલબ થઈ જાય. આખી રાત અમે હોતા નહીં પાણી લીધે. સરકાર વિકાસની ગુલબાંગો પોકારે છે, પરંતુ આ ગામની 10 કિલોમીટર દૂર નર્મદાની મુખ્ય કેનાલ આવેલી છે. આ ગામને નર્મદાનું પીવાનું પાણી ક્યારે મળશે તે તો જોવાનું જ રહ્યું, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ સુધી આ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે.
અને જે લોકોએ પોતાની જમીન ડેમ બનાવવા માટે આપી દીધી છે તેમને જ નર્મદાનું પાણી ન મળતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગામના લોકો નેતાઓથી ત્રાહિમામ પોકારી ઉઠતા ગામના લોકોને પાણીની સુવિધા ન કરવામાં આવે તો કોઈ પણ નેતાને વોટ નહીં આપવામાં આવે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. એક તરફ મતદાન કરવું એ ફરજિયાત છે જેવા અનેક સૂત્રો પાછળ વહીવટીતંત્ર તેમજ સરકાર દ્વારા લાખો રૂપિયા ખર્ચીને જાહેરાતો કરવામાં આવતી હોય છે. જો તેની જગ્યાએ ગામમાં પ્રાથમિક સુવિધા કરવામાં આવે તો ગામનો વિકાસ થયો કહેવાય. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનું ફેરકુવા ગામ આવેલું છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે મહિલાઓ, બાળકો સહિત અન્ય જે વિદ્યાર્થીનીઓ છે તેઓ ભણવાના સમયે હાલ ધમધોકતા તાપમાં પાણી ભરવા માટે આવી છે. અહીંયા 8 થી 10 બોર આવેલા છે પણ તમામ બોરનું પાણી નીચે જતું રહેતા પીવાનું પાણી મુશ્કેલી પડી રહી છે. સરકાર વિકસિત ગુજરાતની વાતો કરે છે. એક તરફ ઘરે ઘરે પાણી પહોંચ્યું, નળથી પાણી પહોંચ્યું, પરંતુ અહીંની પરિસ્થિતિ અલગ છે. આ જે વિસ્તાર છે તે સંપૂર્ણપણે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે. અહીંયા 100% આદિવાસી વસ્તી છે પરંતુ આદિવાસી વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી નથી રહ્યું. અહીંયા પીવાના પાણીની સમસ્યાને લઈને માઇગ્રેશન પણ થાય છે. અહીંયા નાના નાના બાળકો અભ્યાસ કરવાની જગ્યાએ પાણીની લાઇનમાં ઊભા રહે છે. સૌરાષ્ટ્ર જેવી દશા આ જે તાલુકાઓની છે થઈ ગઈ છે. મુખ્ય કારણ એ છે કે આ વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી ઓછો વરસાદ પડી રહ્યો છે અને સરકાર દ્વારા પૂરતી સુવિધા આપવામાં આવતી નથી. પીવાના પાણી માટે કોઈ પણ યોજનાનો અમલ થતો નથી, જેના કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રફીક ધણીવાલા, ગુજરાત ન્યૂઝ, છોટાઉદેપુર. લોકસભાની ચૂંટણીને લઈને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આદિપુર સિંધુ ભવન ખાતે સભાને સંબોધી હતી. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર સાથે ભાજપ માટે શંખનાદ ફૂંક્યો હતો. ત્યારે રાજનાથસિંહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે અમારી સરકાર સત્તા માટે નહીં પરંતુ દેશ બનાવવા માટે કામ કરે છે. तो इस गुजराती मां की कोख से पैदा हुए सरदार वल्लभ भाई पटेल आज भी कुछ समस्याएं जो अनसुलझी सी रह रही हैं, जिनका समाधान नहीं निकल पाया है. जैसे मैंने कश्मीर की ओर आपका ध्यान आकर्षित किया. काश यदि पंडित जवाहरलाल नेहरू ने कश्मीर को अपने हाथ में न लिया होता और सरदार वल्लभ भाई पटेल को ही कश्मीर की समस्या का समाधान करने का पूरा अधिकार दिया होता तो पता नहीं उसी समय कश्मीर की समस्या का भी पूरी तरह से समाधान निकल गया. शायद आज जैसे कोई जम्मू कश्मीर का फॉरवर्ड चीफ मिनिस्टर है, वह कहता है कि भारत में 2 प्रधानमंत्री होने चाहिए. आजादी के इतने वर्षों के बाद में इससे बड़ी दुर्भाग्य की बात और क्या हो सकती है. રાજકોટ શહેરના પંચાયતનગર વિસ્તારમાં આવેલા જીકે ધોળકિયા સ્કૂલ ખાતે શહેર કોંગ્રેસ અને વાલીઓ દ્વારા ફી પરત કરવા બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે વાલીઓ અને કોંગ્રેસ દ્વારા એફઆરસી નક્કી કરેલી ફી વસૂલ કરવા માટે અને વધુ લીધેલી ફી પરત કરવાનું જણાવવામાં આવ્યું હતું. વાલીઓએ ફી પરત આપવાની રજૂઆત કરી હતી ત્યારે અંતે ધોળકિયા સ્કૂલના મેનેજમેન્ટે લેખિતમાં ફી પરત કરવાની ખાતરી આપતા મામલો સમેટાયો હતો. ભાઈને જાણ કરી હતી કે ભાઈ સ્કૂલ સંસ્થાઓ દ્વારા અમને કોઈ પણ જાતનો જવાબ દેવામાં આવતો નહોતો સરખી રીતે. તો મહેશભાઈ આવીને જે અમારો પ્રશ્ન જે હતો ફીસ માટેનો એ સોલ્વ કરી આપેલો છે. ફીસમાં એ લોકો જે એફઆરસી મુજબ જે ફીસ પાછી આપવાની હતી એ રીતે એ લોકો પાછી આપવામાં કરતા હતા કે ભાઈ અમે હજી કોઈ જવાબ નથી આવ્યો ને કોઈ અમારે હજી એડજસ્ટ નથી થયું ને આ રીતે નથી થયું ને હિસાબ બાકી છે એવી રીતે અમને જવાબ આપવામાં હતા. પણ હવે મહેશભાઈ આવીને જે અમારો પ્રશ્ન હતો એ સોલ્વ કરી આપ્યો છે કે 20% ફીસ અમને પાછી બાદ કરી આપશે. ધોળકિયા સ્કૂલના વાલી મંડળનો મને ફોન આવ્યો હતો કે અમારે રજૂઆત કરવી છે ફી વધારા બાબતે અને જે સરકારશ્રીના હુકમ મુજબ 20% જે બાદ કરી દેવાના હોય એ નથી કરી આપતા એના માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. ટ્રસ્ટીઓ હાજર નહોતા પણ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ મેનેજમેન્ટે આજે લેખિત અત્યારે આપેલું છે કે જે સંત્રની ગયા વખતની અને હવે આગળના નવામાં જે ભરશે તેની અંદર જે ફીસ સરકારના નિયમ મુજબ અમારે 20% બાદ કરી દેવાની છે એ એની અંદર બાદ કરી આપીશું અને એને આજે સ્કૂલના મેનેજમેન્ટે લેખિત ખાતરી આપેલી.
કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે નિવેદન આપતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ઠાકોર સેનાએ કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવા ખૂબ જ મહેનત કરી, પરંતુ કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સહિતના ઠાકોર સમાજના નેતાઓએ સન્માન આપી શકી નહીં. કોઈપણ વ્યક્તિને અલ્પેશજી ઠાકોર હોય, ભરતજી ઠાકોર હોય કે અન્ય કોઈ ધારાસભ્ય હોય, ધવલસિંહ ઝાલા, એમને એમના પક્ષના નેતાઓ જોડે મનમેળ નથી. એમના કહેવા પ્રમાણે એમનું માન સન્માન કોંગ્રેસવાળા જાળવતા નથી. પ્રજાનો ચૂંટાયેલો 3 લાખના પ્રતિનિધિ હોય અને અનેક મહેનત પછી ધારાસભ્ય બન્યા હોય ત્યારે એનું માન સન્માન પક્ષના નેતાઓએ જાળવવું જોઈએ. એને જેટલું શક્ય હોય એટલું કામ કરવામાં મદદરૂપ થવું જોઈએ અને જે વ્યક્તિની, જે ધારાસભ્યની જેવી ક્ષમતા હોય એ પ્રમાણે પક્ષમાં એમને કામ પણ આપવું જોઈએ, જવાબદારી પણ આપવી જોઈએ, જેથી એમની શક્તિઓનો ઉપયોગ થાય. અલ્પેશજીને એમ લાગ્યું છે કે ઠાકોર સેનાએ કોંગ્રેસના ધારાસભ્યોને જીતાડવા વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી. ઠાકોર સેના અને કોંગ્રેસ બંને અલગ સંગઠન છે એ આપણે જાણીએ છીએ. ઠાકોર સેના એ ફક્ત ઠાકોર સમાજની, અલ્પેશજી ઠાકોરની સ્થાપેલી એમની નેતાગીરીવાળી એ સંસ્થા છે અને કોંગ્રેસ એ પક્ષ છે. હવે કોંગ્રેસ પક્ષને જીતાડવા માટે જ્યારે ઠાકોર સેનાએ મદદ કરી હોય અને અલ્પેશજીના કહેવા પ્રમાણે હવે ઠાકોરોનું મહત્ત્વ કોંગ્રેસમાં ઓછું થતું હોય, ઠાકોર સેનાને કોઈ સાંભળતું ના હોય, એમને સન્માન ન મળતું હોય, એટલે દુઃખી થઈને એમણે એમના હોદ્દા ઉપરથી રાજીનામા આપી દીધા છે. મૂળ તો આખો કોંગ્રેસનો આંતરિક મામલો છે. એમાં અમારે ભારતીય જનતા પક્ષે કંઈ કરવાનું રહેતું નથી, પણ મીડિયાના, છાપાના, ટીવીના, સમાચારોના માધ્યમથી અમે પણ જોઈએ છીએ અને આખું ગુજરાત જોવે છે, આખો દેશ જોવે છે કે ઠાકોર સેનાને કોંગ્રેસ સન્માન નથી આપતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે રાજકોટ મેયરના બંગલે મિટિંગ યોજીને સાંસદ મોહનભાઈ કુંડારિયાને ખેડૂતોને પાક વીમાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ત્યારે સરકારી બંગલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી પંચને મોહન કુંડારિયા દ્વારા આચારસંહિતા ભંગ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આચારસંહિતાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ મામલે ARO કક્ષાના અધિકારી તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે તપાસ બાદ રિપોર્ટ આવવા બાદ મીડિયાને જાણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે લોકસભા ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરના અધ્યક્ષ સ્થાને લોકસભા ચૂંટણીની સંકલન સમિતિ યોજવામાં આવી હતી. ત્યારે ઓમ માથુર અને નીતિન પટેલની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો બીજી બાજુ દ્વારકા વિધાનસભાની બેઠક અંગે હાઈકોર્ટના ચુકાદા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. पहले दौरे में व्रत संकलन की टीम को बुलाया था, इस बार हम छोटी टीम को बुलाया. भारतीय जनता पार्टी गुजरात ने तय किया है, क्योंकि मैंने पिछली बार भी कहा था कि 26 सीट तो हम जीतेंगे ही, लेकिन प्रत्येक सीट में हमारी लीड बढ़े. और लीड बढ़ने के लिए जो पार्टी ने पूरी योजना बनाई है, पार्टी ने पेज प्रमुख, क्योंकि हर बार पेज लगभग 48 मतदाता पर एक पेज था, इस बार 30 मतदाताओं पर एक पेज प्रमुख है. पेज प्रमुखों की संख्या भी बड़ी है. एवरेज एक बूथ पर 30 से 33 पेज प्रमुख होते हैं. कुल मिलाकर पूरी लोकसभा में 60 से 65 हज़ार पेज प्रमुख कार्यकर्ता है. तो संकलन टीम यानी पूरी लोकसभा को संभालने वाला प्रमुख हमारा नेता और पूरी लोकसभा में पेज प्रमुख तक का लाइव सिस्टम बने. प्रतिदिन नीचे की रिपोर्ट ऊपर तक आवे, रोज़ वहाँ क्या करना है, क्या नहीं करना है, यानी जिसको आप लोग अपनी भाषा में माइक्रो मैनेजमेंट कहते हो, वो माइक्रो मैनेजमेंट की दृष्टि से ये मेरी आज दूसरी सभा है. નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી આજે જે ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદા પ્રમાણે
પબુભા માણેક જે અમારા દ્વારકાના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય છે અને અનેક ટર્મથી દ્વારકાના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. 2017માં જ્યારે એમણે ધારાસભ્યની ઉમેદવારી કરવા ફોર્મ ભર્યું ત્યારે એમાં કોઈ વિગત નહોતી એવા આક્ષેપ સાથે કોંગ્રેસના પ્રતિસ્પર્ધી ધારાસભ્યના ઉમેદવાર દ્વારા વાંધા અરજી કરવામાં આવેલી અને નામદાર હાઈકોર્ટમાં એ કેસ ચાલતો હતો અને આજે કોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો છે એ પ્રમાણે કોર્ટે ટેકનિકલ ભૂલના કારણે એ ઉમેદવારી રદ કરી છે. પાલનપુર શહેરના રેલવે 50 ક્વાર્ટર્સના રહીશો છેલ્લા 2 વર્ષથી રસ્તો કાઢવાની માંગ સાથે જિલ્લા પ્રશાસન સમક્ષ રજૂઆતો કરીને થાકી ગયા છે, છતાં તેમની રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરી રહી છે. ત્યારે ના છૂટકે તેઓએ ચૂંટણી બહિષ્કારનો માર્ગ અખત્યાર કરવાના એલાન સાથે વિરોધ પ્રદર્શિત કરતા ચકચાર મચી જવા પામી હતી. લોકસભાની ચૂંટણી જીતવા માટે બંને પક્ષો એડી ચોટીનું જો લગાવી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર સૌથી વધુ રાજકીય પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે ગઢડા નગરપાલિકાના એન્જિનિયરે સરકારી મોબાઈલ પરથી કોંગ્રેસ અને નહેરુ પરિવાર વિશે ટીકા ટિપ્પણી કરતી હતી અને પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી અને તેના દ્વારા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આ પોસ્ટને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો પણ નારાજ થઈ ગયા છે અને એન્જિનિયર વિરુદ્ધ આચારસંહિતાની ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એન્જિનિયર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી અને જો કસૂરવાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. એની મીડિયાના અહેવાલને ધ્યાને લઈને અત્રેની કચેરી દ્વારા અત્યારે તપાસ ચાલુ કરી દેવામાં આવેલ છે. નિયમ અનુસાર જે કાર્યવાહી કર્મચારી વિરુદ્ધ કરવાની થતી સમયે તપાસમાં કહી દે આવે છે, બરાબર, એ તપાસ પત્યા પછી એના નિયમ અનુસાર કાર્યવાહી કરીશું અમે. મનસુખભાઈ અમારા કર્મચારી છે અને એના દ્વારા મેં ઓલામાં સોશિયલ મીડિયામાં જાણ્યું અને વાંચ્યું કે આવી ટિપ્પણી એણે કરેલી છે નહેરુ પરિવાર વિરોધ, રાજીવ પરિવાર વિરોધ અને અમારા કોંગ્રેસ વિરોધ આવી ટિપ્પણી કરેલી છે એણે. અને એ મોબાઈલ અને બધું વાપરે છે ને એ નગરપાલિકાનું વાપરે છે, અમારા કર્મચારી છે અને એ અટાણે ઓલામાં સ્કોડમાં છે. એનાથી આવું બોલાય જ નહીં. કર્મચારી છે એક જાતના અને આ વિરોધમાં અમે કમ્પ્લેન કરી અને ફરિયાદ દાખલ કરવાના છીએ. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.